બજેટ બનાવવાનું હોય અને ખાસ જ્યારે નડિયાદના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હોય એ હાથ ઊંચા કરીને ભારત માતા કી જય તો બોલાવો. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. આજે ખાસ આપણા નડિયાદ અને ખેડા જિલ્લાના નગરપાલિકાના ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં ખાસ આપણી વચ્ચે ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી, નાણામંત્રી અને સાથે સાથે શહેરી વિકાસ મંત્રી ભાઈ શ્રી કનુભાઈ સાહેબ અને સાથે સાથે આપણા પ્રભારી મંત્રી અને બાજુના જિલ્લાના એવા આપણા કેબિનેટ મંત્રી, નાગરિક અને પુરવઠા વિભાગ અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી ભાઈ શ્રી રમણભાઈ સોલંકી, સાથે સાથે શહેરી વિકાસ વિભાગ કનુભાઈ સાહેબના નીચે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સંભાળતા અને અમદાવાદના કોર્પોરેટર ને ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, સંગઠનના પણ જુદા જુદા હોદ્દામાં રહી ચૂક્યા છે એવા દર્શનાબેન વાઘેલા, આપણા જિલ્લાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને જુદા જુદા વિભાગો રાજ્ય સરકારની અંદર સંભાળતા એવા ભાઈ શ્રી સંજયસિંહભાઈ મૈડા, આપણા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવજી, આપણા કમિશનર શ્રી જીએ સોલંકી શ્રી, આપણા ડીડીઓ શ્રી જયંત કિશોરજી, અહીંયાના વિભાગના કમિશનર પ્રશાંત ગિલોટજી, આરસીએમ આપણા, એવી જ રીતના અહીંયા પ્રશાંત પ્રમુખ શ્રી અમદાવાદ, મનાલીબેન પ્રમુખ શ્રી ખાસરા, વિપુલભાઈ પ્રમુખ શ્રી ખાસરા, પ્રવીણસિંહ પ્રમુખ શ્રી ચકલાસી, અન્ય પ્રમુખશ્રીઓ નગરપાલિકાના અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવો અને અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આપણને ખબર છે કે મહાનગરપાલિકા બની પછીથી આપણે ફરીથી કામની ઝડપ વધી રહી છે. પહેલાં જરા 6 મહિના આપણને સુસુપ્ત અવસ્થા લાગી, પણ ધીરે ધીરે આપણે સેટ થતા ગયા અને મહાનગરપાલિકા જે બની ત્યાર પછી જે આપણને નાણાંનો ફ્લો આવતો ગયો એમ આપણા ડેવલપમેન્ટના કામો વધવા માંડ્યા. આજે અહીંયા કમિશનર શ્રીએ આમ તો બધા કામ ઘણા થઈ ગયા છે એટલે મારા ભાગે કશું બચ્યું નથી, પણ હું એટલું કહું કે જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ત્યાર પછી જે આપણે વિકાસ આગળ વધારવાનો છે અને જ્યારે કનુભાઈ સાહેબ શહેરી વિકાસ મંત્રી હોય અને સાથે નાણામંત્રી હોય ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આ 2 વર્ષની અંદર આ નડિયાદની અંદર કરોડો રૂપિયા આવશે અને આ મહાનગરપાલિકાનો વિકાસ થશે એવું હું ચોક્કસપણે કહું છું. બીજો હમણાં અગત્યની વાત એ કરી તો આપણો શહેરની અંદર પાણી ભરાવાનો પ્રશ્ન ખૂબ મોટો પ્રશ્ન છે. અત્યારે લગભગ આ છેલ્લી સિઝન ગઈ એમાં 75 ઇંચથી માંડીને 80 ઇંચ સુધીનો વરસાદ આપણે થઈ ચૂક્યો અને એના કારણે જે સ્ટ્રોંગ વોટર ડ્રેનની જે વ્યવસ્થા છે, આમ તો આ રકાબી જેવું શહેર છે એટલે આજુબાજુના ગામડાનું પાણી નડિયાદમાં ભેગું થાય અને 2 કાંસમાંથી નડિયાદની બહાર નીકળે, એક નડિયાદ કમળા અને બીજો નડિયાદ જારોલ. તો આ બંને કાંસમાંથી આ પાણી આજુબાજુના ગામડાઓનું અને સિટીનું આ બધું ભેગું થાય અને ભેગું થઈને આ 2 કાંસમાંથી બહાર નીકળે. એમાં જે પૂર્વ ભાગનો જે કાંસ છે, મુખ્ય કાંસ, એ આપણે છેક કોલેજ રોડથી શરૂ કરીએ, હવે સિવિલથી શરૂ કરીએ, શહેરમાંથી પાણી આવે, બધું બાસુદીએ ભેગું થાય, ઉદેવડ તળાવમાં ભેગું થાય, ત્યાંથી મેઇન કાંસ આપણો જાય કમળા શેરી નદીમાં માહિતી ખાતાની ઓફિસ તરફ થઈ અને શેરી નદીમાં જાય. તો આ કાંસ બનાવવા માટે હમણાં જેમ કહ્યું એમ આપણને રૂપિયા આપી દીધા, ટેન્ડર નીકળી ગયું અને એનું કામ શરૂ કરવાનું હતું, પણ જે દુકાનો નીચેથી કાંસ
સાફ કરવાનો છે અને જેમાં 7 ફૂટ ઉપર કિચડ ભરાયેલો છે અને એના કારણે પાણીનો નિકાલ થતો નથી. તો એની ઉપર જે દુકાનો હતી એ હાઈકોર્ટની પરમિશનથી હમણાં આપણે તોડી પાડી છે અને એ આખો કાચ ખોદી અને નવો બનવાનો છે. એટલે મુખ્યત્વે કહેવાની વાત એ છે કે જે આપણો પાણી ભરાવાનો પ્રશ્ન છે એ સાહેબે આપણને જે 65 કરોડ જેવી રકમ આપી એના કારણે ખૂબ મોટો સોલ્વ થઈ જવાનો છે. બાકીના ભાગમાં જે કંઈ નવું આયોજન કરવાનું હશે એ સમયસર આપણે કરતા રહીશું. એ સિવાય અહીંયા ઘણું બધું કહ્યું છે. એમાં સ્પોર્ટ સંકુલ, તમને ખબર છે કે સ્ટેટનું આપણી પાસે સૌથી મોટું સ્પોર્ટ સંકુલ છે જેની અંદર નેશનલ પ્લેયરો ટ્રેનિંગ લે છે. એમાં 400 બોયઝ અને 400 ગર્લ્સ હોસ્ટેલ છે અને લગભગ બધી જ પ્રકારની ગેમનું આ સ્પોર્ટ સંકુલ છે. તો એ તો છે જ, પણ આપણે પોતે જે નગરપાલિકાના સમયથી જે સ્પોર્ટ સંકુલ તૈયાર કર્યું અને એમાં મહાનગરપાલિકા બની તો આપણે જુદી જુદી સ્પોર્ટ્સ થકી ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન છે, વોલીબોલ છે, બાસ્કેટબોલ છે, આ સ્વિમિંગ પુલ છે, આ બધી સ્પોર્ટ્સ આપણે લાવી શક્યા અને હજુ પણ નવું ને નવું એમાં કરતા જઈએ છીએ. ક્રિકેટનું પણ હમણાં બની રહ્યું છે, એ પણ શરૂ થવાનું છે. તો આ ઘણી બધી એવી બાબતો છે. હમણાં કેનાલ ઉપર તમે જુઓ છો તો આપણી આ જે ઝલકવાળી કેનાલ છે એમાં 8 કરોડ રૂપિયાના ખર્ચે સાયકલિંગ ટ્રેક, ચિલ્ડ્રન્સ ગાર્ડન અને જુદા જુદા સાધનો અને એમ્યુનિટીઝ મૂકીને એ ખૂબ સુંદર બાગ આખો કેનાલ ઉપર થવાનો છે. એટલે આખો પીચ રોડ એની અંદર ડેવલપમેન્ટ આ થઈ રહ્યું છે. સાથે સાથે જે ગામડા નડિયાદની અંદર ઉમેર્યા એના પણ જે મુખ્ય તળાવો છે એમાં પણ આપણે આમાં ખાતમુહૂર્ત લીધેલા છે અને એ બધા મુખ્ય તળાવો કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપમેન્ટ થવા જઈ રહ્યા છે. તો નડિયાદ માટે તો ખૂબ આનંદનો વિષય છે અને નડિયાદ દિવસે દિવસે એટલું મોટું થતું ગયું છે કે આપણે આણંદની કમ્પેરિઝનમાં સાથે ને સાથે ચાલી રહ્યા છે. આણંદમાં 2 નગરપાલિકાઓ ભરી, એક કરમસદ અને બીજી વિદ્યાનગર. એટલે આણંદ તમને મોટું દેખાય પણ હવે ધીરે ધીરે જે ડેવલપમેન્ટ વધશે એના કારણે નડિયાદ પણ ખૂબ મોટું દેખાવાનું છે. બાજુમાં જ અહીંયા તમને ખબર છે કે બુલેટ ટ્રેનનું સ્ટેશન નડિયાદની અંદર થવાનું છે, થઈ ગયું છે અને બુલેટ ટ્રેનનું સ્ટેશન અહીં મળવાથી ડેવલપમેન્ટ એટલું વધવાનું છે કે આવનારા દિવસોની અંદર આજુબાજુના વિસ્તારની અંદર ખબર પડશે. પણ હું તો આજે કનુભાઈ જ્યારે આવ્યા છે ત્યારે કનુભાઈ સાહેબને 2 હાથ જોડીને વિનંતી કરું કે નડિયાદ અને પશ્ચિમને જોડતો ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજ નથી. અને મેં કહ્યું એમ સાહેબ, આ જે 75 ઇંચ વરસાદ પડે છે એના કારણે જે અમારા અંડરગ્રાઉન્ડ બ્રિજ છે એ ભરાયેલા રહે છે અને એને ખાલી કરતા અમને 7 થી 8 કલાક મિનિમમ ટાઈમ લાગે છે. તો એવા સમયની અંદર જો ઓવરબ્રિજ ના હોય તો ખૂબ તકલીફ પડતી હોય છે. એક જે સરદાર પટેલ ઓવરબ્રિજ છે અને બીજો જે જૂનો છે એ જૂનો ઓવરબ્રિજ જર્જરિત થઈ ગયો છે. એટલે ગમે ત્યારે ધ્વસ્ત થવાનો છે અને કારણ કે એની ટેકનિકાલિટી ચકાસીને કલેક્ટરશ્રીએ આગળના રિપોર્ટ પણ કર્યા હશે. પણ હું આપની પાસે આજે એક માગણી મૂકું છું કે નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતો એક અમને ઓવરબ્રિજ મળે. રેલવે ડિપાર્ટમેન્ટ સંમત થઈ ગયું છે. રેલવે એના પૈસા ઓવરબ્રિજના એમના ભાગના પૈસા આપવાનું છે. આપણે બીજા પૈસાથી પીચ રોડથી શરૂ કરી અને ગોવર્ધન રામનું સ્ટેચ્યુ એટલે બસ સ્ટેન્ડ પાસે અને ત્યાં ગોવર્ધન રામના સ્ટેચ્યુથી સરદાર સાહેબના સ્ટેચ્યુ ઉપર થઈ અને મ્યુનિસિપાલિટીની બાજુમાં એ ઓવરબ્રિજ ઉતરે તો અમારો આ એક નડિયાદ અને પૂર્વ અને પશ્ચિમને જોડતો આ ઓવરબ્રિજ ખૂબ જરૂરી છે. તો સાહેબ, આ પ્રસંગે આપની પાસે આ માગણી પણ મૂકું છું. આપને રજૂઆત કદાચ આવી હશે એટલે આપણે સંતરામ રોડ હમણાં કરતા નથી અને સંતરામ રોડ ઉપર નથી બનાવતા. પણ જો આ રીતનો ઓવરબ્રિજ થાય તો ચોમાસાની અંદર
4 થી 5 મહિના આપણને ખૂબ ફાયદો થાય એટલા માટે હું આ ઓવરબ્રિજ માગી રહ્યો છું. સાથે સાથે આ એકદમ તમારા માટે ક્રુશિયલ ટાઈમ છે, કારણ કે બજેટ બનાવવાનું હોય એટલે મને ખબર છે કે એની ગંભીરતા કેટલી બધી હોય અને આપ એટલા બધા બિઝી છો, છતાંય મને આપે જે મંગળવારે એમ કહી દીધું કે હું ગુરુવારે તારે ત્યાં આવું છું અને આપ આજે પધાર્યા, આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે દર્શાબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, રમણભાઈ સોલંકીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સંજયસિંહનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે આપ સૌ કાર્યક્રમમાં પધાર્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.